ચલો આ ઇક્વિવેલન્ટ લોડ જે આપણે ફાઇન્ડ કર્યા, જે એકચ્યુઅલ ગિવન લોડ છે એના ઉપરથી, તો એના જે રિએક્શન એન્ડ મૂવમેન્ટ છે એને મેટ્રિક્સના ફોર્મમાં આપણે પુટ કરીએ. તો રિએક્શન 1 મૂવમેન્ટ 1, રિએક્શન 2 મૂવમેન્ટ 2, બરાબર, જેમાં અપવર્ડ ડાયરેક્શન પોઝિટિવ, ડાઉનવર્ડ ડાયરેક્શન નેગેટિવ, ક્લોકવાઇઝ મૂવમેન્ટ નેગેટિવ, એન્ટી ક્લોકવાઇઝ મૂવમેન્ટ પોઝિટિવ. તો એ અકોર્ડિંગ ટુ અહીંયા આપણે મેટ્રિક્સ બંનેના જે વેલ્યુઝ છે એના ઉપરથી મેટ્રિક્સ ક્રિએટ કર્યા. બટ આ કયો છે જોઈન્ટ આપણો 1, જે આપણે ઓલરેડી નંબરિંગ આપ્યું છે કે અપવર્ડ ડાયરેક્શનનો રિએક્શન હોય તો એનો નંબર છે 1, બરાબર, રોટેશન હોય તો નંબર છે 2, અપવર્ડ રિએક્શન નંબર 3, રોટેશન 4, અપવર્ડ રિએક્શન નંબર 5, રોટેશન 6, બરાબર. તો એ જ રીતે અહીંયા આપણી પાસે અપવર્ડ રિએક્શન છે એટલે નંબર 1, અહીંયા નંબર 2, બરાબર, નંબર 3, નંબર 4, સેમ સ્ટેપ આપણે આમાં ફોલો કરીએ, બરાબર, કે આ જે નંબર છે, બરાબર, આ જોઈન્ટ 1નો નંબર છે, બરાબર, આ જોઈન્ટ 1 માટેનો મૂવમેન્ટની કન્ડિશન એટલે કે સેકન્ડ નંબર, થર્ડ, ફોર્થ, પછી સેમ આ બંને જોઈન્ટ સેમ છે, બરાબર, બંને જોઈન્ટ સેમ છે એટલે આ નંબર 3, 4, બરાબર, વર્ટિકલ રિએક્શન નંબર 3, મૂવમેન્ટ ઇઝ ઇક્વલ ટુ 4, બરાબર, અને અહીંયા આ જોઈન્ટ ઉપર રિએક્શન ઇઝ ઇક્વલ ટુ 5 એન્ડ મૂવમેન્ટ ઇઝ ઇક્વલ ટુ 6. હવે એના પછીનું નેક્સ્ટ સ્ટેપ છે ઇક્વિવેલન્ટ જોઈન્ટ લોડ વેક્ટર, જેને આપણે AE થી ઇન્ડિકેટ કરીએ છીએ, બરાબર. AEનું ઇક્વેશન શું છે તો કે AML1 અને AML2. એકચ્યુઅલી આપણી પાસે AML1 અને AML2 આ રીતે છે, બરાબર, પણ એમાં નંબરિંગ આપણે જોઈએ છીએ તો આ જે મેટ્રિક્સ છે એ છે જોઈન્ટ 1, 2, 3, 4 માટે, બરાબર, અને આ છે 3, 4, 5, 6 માટે. એટલે એકચ્યુઅલીમાં AEનું ઇક્વેશન શું કહેવા માગે છે તો કે જોઈન્ટ વાઇઝ લોડ વેક્ટર બનાવવાના છે. એટલે આની જગ્યાએ આપણે શું કરશું તો કે જોઈન્ટ વાઇઝ ફર્સ્ટ જોઈન્ટ છે એમાં AML1ની વેલ્યુ શું તો કે 20, AML2માં 1 છે જ નહીં, બરાબર. પછી જોઈન્ટ 2 નંબર ઉપર AML1ની વેલ્યુ શું છે 20, બરાબર, AML2માં 2 નંબર છે જ નહીં. AML3ની જોઈન્ટ નંબર ઓફ 3ની અંદર AML1ની વેલ્યુ શું છે તો કે 20, બરાબર. સેમ અહીંયા વેલ્યુ શું છે 3 ઉપર 45, એટલે આ થઈ ગયું +45, બરાબર. નંબર 4 ઉપર શું છે -20 AML1ની વેલ્યુ, અને નંબર ઓફ 4 ઉપર AML2ની વેલ્યુ શું છે તો કે +45, 5 અને 6 AML1માં નથી એટલે 45 -45, બરાબર. આવી રીતે જોઈન્ટ વાઇઝ જોઈન્ટના જે નંબર છે એ વાઇઝ આપણે એનું વેલ્યુ કરશું. એટલે આનું શું આવશે ફાઇનલ આઉટપુટ તો કે 20, 20, 65, 25, 45 એન્ડ -45, બરાબર. કયા નંબર અકોર્ડિંગ ટુ તો કે જોઈન્ટ 1, 2, 3, 4, 5 એન્ડ 6, બરાબર. તો આ આપણું AE મેટ્રિક્સ છે ક્રિએટ થયું, બરાબર. હવે આ જે AE મેટ્રિક્સ ક્રિએટ થશે એનું નેક્સ્ટ કન્ડિશન આપણી આવશે કે એને રિવર્સ સાઇન કન્સિડર કરશું, બરાબર. AE મેટ્રિક્સમાં જે પણ મળ્યું છે એની રિવર્સ સાઇન કન્સિડર કરીએ. કન્સિડર રિવર્સ ડાયરેક્શન મતલબ કે રિવર્સ સાઇન, બરાબર. રિવર્સ ડાયરેક્શન કન્સિડર કરીએ તો AEની એકચ્યુઅલ વેલ્યુ હતી એના કરતાં ઊંધું થઈ જશે. જો +20, +20, 65, 25, 45 અને -45, તો આ ઉલટું થઈ જશે. -20, -20, -65, બરાબર, -25, -45 એન્ડ +45, બરાબર. જે આપણું એકચ્યુઅલ AE મળ્યું હતું એના કરતાં આપણે એની રિવર્સ ડાયરેક્શન છે એ કન્સિડર કરી, બરાબર. એટલે આ થયું આપણું થર્ડ સ્ટેપ કમ્પ્લીટ થયું. થર્ડ સ્ટેપમાં C પોઈન્ટ જે હતો એ કમ્પ્લીટ થયો, બરાબર. હવે આપણે ડિરાઈવ કરીએ છીએ કમ્બાઇન્ડ જોઈન્ટ લોડ મેટ્રિક્સ, બરાબર, જેની અંદરનું ઇક્વેશન છે અને આપણે AC થી ડિનોટેટ કરીએ
ઇક્વેશન છે AJ પ્લસ AE, બરાબર. તો આની માટે આપણી પાસે નંબરિંગ છે અને AJ માટે પણ આપણી પાસે નંબરિંગ છે. તો એ જ આપણે અહીંયા પુટ કરીએ. AJનું મેટ્રિક્સ શું હતું? તો કે 0 0 -20 10 0 0. અને AE શું છે? તો કે રિવર્સ ડાયરેક્શનવાળું જે કન્સિડર કર્યું હમણાં આ, બરાબર, એને આપણે કન્સિડર કરશું અહીંયા AE તરીકે. તો -20 -20 -65 -25 -45 એન્ડ 45, બરાબર. તો આન્સર શું આવશે? તો 0 -20 એટલે -20, 0 -20 એટલે -20, -20 પ્લસ -65 એટલે પ્લસ -85, બરાબર, પ્લસ 10 -25 એટલે -15, બરાબર, -45 એન્ડ 45, બરાબર. આ આપણું નંબરિંગ આપી દઈએ તો 1 2 3 4 5 એન્ડ 6, બરાબર. આ આપણું કમ્બાઇન્ડ જોઈન્ટ લોડ મેટ્રિક્સ છે એ ડિરાઈવ થયું, બરાબર. હવે સ્ટેપ 3 થયું કમ્પ્લીટ, બરાબર. હવે આવે છે સ્ટેપ 4. સ્ટેપ 4ની અંદર આપણે કરીશું અરેન્જડ કમ્બાઇન્ડ જોઈન્ટ લોડ મેટ્રિક્સ. જોઈન્ટ લોડ મેટ્રિક્સ છે એને આપણે કમ્બાઈન કરીએ, બરાબર. તો કમ્બાઈન કરીશું એના માટે શું કરવાનું? તો આપણે જે સેકન્ડ સ્ટેપ જોયું એની અંદર પોઈન્ટ જોયો હતો કે આપણી પાસે રિસ્ટ્રેન્ટ ડિસ્પ્લેસમેન્ટ છે 1 2 3 એન્ડ 5 નંબરના અને ફ્રી ડિસ્પ્લેસમેન્ટ છે 4 એન્ડ 6 નંબરના, બરાબર. એટલે કોઈ પણ બે અનનોન છે જેને આપણે સોલ્વ કરવાના છે. તો જે આ ફ્રી ડિસ્પ્લેસમેન્ટ નંબર છે એને આપણે સોલ્વ કરવાના છે, એની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે કે કેટલું ફ્રી ડિસ્પ્લેસમેન્ટ થાય છે, બરાબર. તો એના માટે આપણે જે આપણું આ કમ્બાઇન્ડ જોઈન્ટ લોડ મેટ્રિક્સ આવ્યું છે એના 4 અને 6 નંબર છે, 4 અને 6 નંબરની વેલ્યુ છે એને અલગ કરી દઈશું 1 2 3 5 કરતાં, કે આ આપણી પાસે રિસ્ટ્રેન્ટ છે જેને આપણે સોલ્વ કરી દઈશું, બરાબર. એટલે હવે આપણે આવી રીતે લખીશું 4 નંબર ઉપર 15, 6 નંબર ઉપર 45, બરાબર, 1 નંબર -20, 2 નંબર -20, 3 નંબર -85 એન્ડ 5 નંબર -45. આ રીતે થશે. અહીંયાથી બે પાર્ટ પડશે, બરાબર. આ છે આપણું 4 એન્ડ 6 જે ફ્રી ડિસ્પ્લેસમેન્ટની વેલ્યુ આપે છે ને, આ છે 1 2 3 એન્ડ 5, બરાબર. હવે ઉપરનો પાર્ટ જે છે 4 એન્ડ 6નો એને કહીશું આપણે AFC, બરાબર. અને નીચેનો પાર્ટ છે એને કહીશું આપણે ARC, બરાબર, જેને આપણે આગળ એક્ઝામ્પલની અંદર યુઝ કરીશું, બરાબર. એટલે અહીંયા આપણું આ કમ્બાઇન્ડ જોઈન્ટ લોડ મેટ્રિક્સ કમ્પ્લીટ થયું, જેમાં ફ્રી ડિસ્પ્લેસમેન્ટ અને રિસ્ટ્રેન્ટ ડિસ્પ્લેસમેન્ટ છે એને આપણે અલગ કર્યા. હવે આપણું સ્ટેપ આવે છે, બરાબર, મેટ્રિક્સ ડિરાઈવ કરવાનું, મેટ્રિક્સ ફાઇન્ડ કરવાનું, બરાબર. એટલે સૌથી પહેલું આપણું કન્ડિશન છે સ્ટેપ 5 છે એ છે સ્ટીફનેસ મેટ્રિક્સ, એટલે કે ઈચ મેમ્બર વાઇઝ સ્ટીફનેસનું મેટ્રિક્સ છે ક્રિએટ કરવાનું છે, બરાબર. હવે આપણી પાસે સ્ટીફનેસનું મેટ્રિક્સ શું છે પહેલાં તો, બરાબર, જે છે 12EI ઓવર L³ 6EI ઓવર L² -12EI ઓવર L³ 6EI ઓવર L², બરાબર, 6EI L² 4EI by L -6EI by L², 2EI by L, બરાબર, -12EI upon L³ -6EI over L²
12EI over L cube minus 6EI over L square બરાબર. અને લાસ્ટ છે 6EI over L square 2EI by L minus 6EI over L square and 4EI by L. આ આપણું એકચ્યુઅલીમાં સ્ટીફનેસ મેટ્રિક્સ છે જેને આપણે SM1થી ઇન્ડિકેટ કરશું. હવે આપણને જે સ્પાન આપ્યો છે બરાબર, બીમ આપ્યો છે આપણને જેમાં આપણને ખબર છે કે એક 4 મીટરનો સ્પાન છે બરાબર, અને જેની અંદર ડેટામાં આપણને આપેલું છે કે 4 મીટરનો સ્પાન છે ને 2iની વેલ્યુ છે, અહીંયા 6 મીટરનો સ્પાન છે અને આઈની વેલ્યુ છે બરાબર. તો અહીંયા આપણે લખીશું 4 મેમ્બર 1 બરાબર, EI is equal to 2 and L is equal to 4 બરાબર. તો એના ઉપરથી આપણું જે પેલું મેટ્રિક્સ ક્રિએટ થશે જે છે SM1 બરાબર, સ્ટીફનેસ મેટ્રિક્સ ફોર મેમ્બર 1. તો હવે આ ઇક્વેશન છે એમાં વેલ્યુ મૂકીએ આપણે બરાબર. તો ઇક્વેશન શું છે, પેલું 12EI over L ક્યુબ બરાબર, આ કન્ડિશન છે 12EI over L ક્યુબ, EIની વેલ્યુ છે 2 બરાબર. તો 12 into 2 divided by 4 cube, આન્સર ઇઝ 0.375. એવી રીતે બધા જ ઇક્વેશન આપણને જે અહીંયા આપેલા છે એમાં આપણે વેલ્યુ મૂકીએ તો થશે 0.75 માઇનસ 0.375 અને 0.75. હવે એક વસ્તુ મેં સમજાવી હતી કે રો છે એ નંબર 1 અને કોલમ નંબર 1 ઓલવેઝ સેમ હોય, એટલે હું અહીંયા ડાયરેક્ટલી લખી દઉં 0.75 માઇનસ 0.375 બરાબર એન્ડ 0.75. ઓલવેઝ મેટ્રિક્સ રો નંબર વેલ્યુ અને કોલમ નંબર વેલ્યુ સેમ હોવી જોઈએ બરાબર. રો 1 કોલમ 1 વેલ્યુઝ આર સેમ બરાબર. આપણી રો 1 અને કોલમ 1 બરાબર. સેકન્ડ લાઇનમાં 4EI by L એટલે 2 માઇનસ 0.75 એન્ડ 1 તો સેમ 0.75 એન્ડ 1 બરાબર. રો 2 એન્ડ કોલમ 2 આર ઓલવેઝ સેમ બરાબર. આન્સર ઇઝ અહીં થર્ડ લાઇન 0.375 એન્ડ માઇનસ 0.75, અહીંયા માઇનસ 0.75. રો 3 એન્ડ કોલમ 3 આર સેમ બરાબર. અને લાસ્ટ પોઈન્ટ છે આપણો 4EI by Lની વેલ્યુ જે છે 2 બરાબર. રો 4 એન્ડ કોલમ 4 આર સેમ બરાબર. એટલે આપણું આ સ્ટીફનેસ મેટ્રિક્સ ફોર જોઈન્ટ નંબર 1, 2 એન્ડ 3 એન્ડ 4 બરાબર એ આપણું ક્રિએટ થઈ ગયું બરાબર. હવે આપણે ફાઇન્ડ કરીએ મેટ્રિક્સ ફોર મેમ્બર 2 બરાબર. ફોર મેમ્બર 2 EI is equal to 1 and L is equal to 6 બરાબર. તો સેમ ઇક્વેશનમાં વેલ્યુ પુટ કરી અને SM2ની વેલ્યુ ફાઇન્ડ કરીએ વિચ ઇઝ 0.055, 0.167 minus 0.055 and 0.167. અગેન મેમ્બર 2માં નંબરિંગ આપીએ એટલે રો નંબર 3 કોલમ નંબર 3 આર સેમ બરાબર. તો 0.167 minus 0.055 and 0.167 બરાબર. 0.67, 0.167 and 0.055. આ થયો જોઈન્ટ 4 માટેનું. તો 3 and 4 સેમ બરાબર. અહીંયા આવશે 0.167, 0.055 and minus 0.167.
સોરી, અહીંયા વેલ્યુ આવશે .33, જે આવશે અહીંયા 0.33, બરાબર. અહીંયા આવશે 0.167 અને અહીંયા આવશે 0.67, બરાબર. હવે આ મેમ્બર જે છે જેના નંબરિંગ આપ્યા છે, બરાબર, તો મેમ્બર 1 માટે 1 2 3 4, તો એ આપણે લગાવ્યું 1 2 3 4 1 2 3 4, બરાબર. મેમ્બર 2 માટે 3 4 5 6, બરાબર. અગેન 3 4 5 6 3 4 5 6, એટલે જોઈન્ટના જે નંબરિંગ હતા એ પ્રમાણે આપણું સ્ટીફનેસ મેટ્રિક્સ છે એ ક્રિએટ થયું, બરાબર. હવે સ્ટીફનેસ મેટ્રિક્સ માટે નેક્સ્ટ સ્ટેપ આપણું આવે છે, જે છે અસેમ્બલ જોઈન્ટ સ્ટીફનેસ મેટ્રિક્સ, એટલે કે જોઈન્ટ વાઇઝ સ્ટીફનેસ મેટ્રિક્સ છે એને અસેમ્બલ કરીશું, બરાબર. જે છે સ્ટેપ 6, અસેમ્બલ જોઈન્ટ સ્ટીફનેસ મેટ્રિક્સ, બરાબર. તો ટોટલ નંબર ઓફ 6 છે આપણી પાસે, તો આપણે 6x6નું મેટ્રિક્સ છે ક્રિએટ કરીએ. 1 2 3 4 5 and 6, બરાબર. સેમ અહીંયા 1 2 3 4 5 and 6, બરાબર. જેટલા નંબર ઓફ જોઈન્ટની નંબરિંગ આપેલું છે એટલા જ મેટ્રિક્સનું, એટલા જ નંબર્સનું મેટ્રિક્સ છે એ ક્રિએટ થશે. અને મેટ્રિક્સ છે ઓલવેઝ n ક્રોસ એનમાં ક્રિએટ થાય, બંને એનની વેલ્યુ છે એ સેમ હોય, બરાબર. એટલે કે 2 ક્રોસ 2, 4 ક્રોસ 4, 6 ક્રોસ 6, 8 ક્રોસ 8, બરાબર. જે પણ જે સ્પાન આપેલો હશે અને એ પ્રમાણે જે બી રિક્વાયરમેન્ટ હશે એ પ્રમાણે આપણે મેટ્રિક્સ છે એ સોલ્વ કરીશું, બરાબર. તો હવે આપણું જે સ્ટીફનેસ મેટ્રિક્સ છે એની અંદર જોઈન્ટ 1 એટલે નંબર 1 નો રો અને કોલમ બંનેનો સેમ લેવાનો. તો અહીંયા આપણી પાસે વેલ્યુ શું છે, તો કે 0.375, તો અહીંયા લખી દઈએ 0.375, બરાબર. પછી જોઈન્ટ નંબર 2 માટે, બરાબર, 0.75, તો લખી દઈએ અહીંયા 0.75, બરાબર. તો સેમ વસ્તુ આ ડાયરેક્શનની અંદર બી આવશે. સેકન્ડ પોઈન્ટમાં વેલ્યુ શું આવે, 0.75, બરાબર, કેમ કે એ સેમ જ રહેવાની. અગેન આ 2, અહીંયા પણ 2, બરાબર. હવે ત્રીજો પોઈન્ટ છે આપણો, તો ફર્સ્ટ રો થર્ડ નંબર, બરાબર, રો 1 અને કોલમ 3. તો અહીંયા આપણી પાસે નંબર જ નથી. આ મેટ્રિક્સની અંદર આ બંનેનું સમેશન કરીને જોઈન્ટ વાઇઝ વેલ્યુ બનાવવાની છે, બરાબર. તો આપણી પાસે આ માટે 0.375 3 નંબર્સ અને ફર્સ્ટ રો એક જ વસ્તુ છે અહીંયા, બરાબર. તો અહીંયા આવશે 0.375 અને અહીંયા ફોર્થ માટે વેલ્યુ જે છે, બરાબર, એ આવશે 0.75. મેટ્રિક્સ 1માં 5 અને 6ની કોઈ વેલ્યુ જ નથી, એટલે 0.